લોકસભાની સામાન્ય અને વિધાનસભાની 5 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે મતદાનના દિવસે કાળઝાળ ગરમી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 4 દિવસ અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુરુવારે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું, જેમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં રહ્યું। તો આ તરફ અમદાવાદની અંદર 41.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, તો ભુજ અને અમરેલી શહેરમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું। આ તરફ રાજકોટમાં તાપમાનનો પારો 40.3 ડિગ્રીએ પહોંચી ગયો। વડોદરાની અંદર 39.6 ડિગ્રી, તો કેશોદમાં પણ 39.3 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો જે રીતે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ગરમીમાં શેકાઈ રહ્યું છે આખું રાજ્ય, 40 ડિગ્રીની આસપાસ સરેરાશ તાપમાન લગભગ તમામ શહેરોની અંદર નોંધાયું છે। તો જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરની અંદર નોંધાયું। સુરેન્દ્રનગરની અંદર 42 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું। તો અમદાવાદ, પોરબંદર જેવા શહેરોની અંદર પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।